श्री वेद इंटरनेशनल स्कूल सेक्टर 25 गांधीनगर धोरण 1 विषय अंग्रेजी। गुड मॉर्निंग स्टूडेंट्स। आपणे गया लेक्चर सुधीमां पेटर्न राइटिंग, પછી કેપિટલ લેટર્સ એ થી લઈને ઝેડ સુધીના આ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી Q R S T U V W X Y અને Z એટલે સુધી આપણે ગયા લેક્ચરની અંદર શીખી ગયા। હવે આજે આપણે લેસન નંબર 3 સ્મોલ લેટર્સ એટલે કે આ આપણે અત્યાર સુધી પહેલી એબીસીડી શીખ્યા હતા। હવે આપણે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી શીખવાની છે, જેમાં આપણે પહેલો આપણો આલ્ફાબેટ છે એ એક્સ। એક્સ ફોર કોળી, એને આપણે કુહાડી કહીએ છીએ, બરાબર। તો આપણે લખીશું સ્મોલ એ। કેવી રીતે લખીશું સ્મોલ એ? એને આપણે ડ્રોઈંગ કરેલું છે એ જ રીતે બાજુમાં ટપકા વડે આપણે જોડવાનું છે। આપણે આ રીતે એ લખતા શીખીશું। આજે આપણે એ રીતે એ લખવાનું છે અને કુહાડીનું ચિત્ર આપેલું છે એને પણ આપણે જોડવાનું છે। પછી આપણે એ લખીશું સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ, બરાબર। આ હતો આપણો સ્મોલ એ। હવે આવશે સ્મોલ બી। શું આવશે? સ્મોલ બી, બેટનો બી। બેટનું ચિત્ર આપેલું છે, એમાં રંગ કરીશું, જોડીશું અને બાજુમાં મોટો બી આપેલો છે એને આપણે જોઈન્ટ કરવાનું છે, સ્મોલ બી, બરાબર, સ્મોલ બી। પછી આવશે આપણે લાઇનની અંદર સ્મોલ પી, સ્મોલ પી, સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ બી, બરાબર। આ હતો આપણો સ્મોલ એ અને સ્મોલ બી। હવે આપણે જોઈશું સ્મોલ સી અને સ્મોલ ડી। તો પહેલો આપણો છે સ્મોલ સી। સીમાં આપણને કોટ એટલે ખાટલાનું ચિત્ર આપેલું છે, COT, કોટ એટલે ખાટલો દેખાય છે બધાને સ્ક્રીન ઉપર। ખાટલાનું ચિત્ર છે એને આપણે જોઈન્ટ કરીશું અને મોટો સી આપણે લખીશું। હવે આપણે સ્મોલ સી લખીશું। વચ્ચેની લાઈનમાં જ લખાવવા જોઈએ બધા સી। સ્મોલ સી, સ્મોલ સી, સ્મોલ સી, સ્મોલ સી, સ્મોલ સી, બરાબર, સ્મોલ સી। બધાએ સી લખવાની પ્રેક્ટિસ કરવાની છે। ચોપડીની અંદર પણ લખવાનું અને 4 લાઇનની ઇંગ્લિશની નોટબુકની અંદર પણ જે ચલાવવામાં આવે વિડીયોની અંદર એ નોટમાં લખવાનું
છે બધાએ ચોપડીની અંદર અને નોટની અંદર બંનેમાં લખવાનું છે હોમવર્કમાં. આ છે સ્મોલ ડી, ડલનો ડી. ડલનું ચિત્ર આપેલું છે એને આપણે કલરફુલ બનાવીશું. પછી આપણે સ્મોલ ડી લખીશું. સ્મોલ ડી, બરાબર. હવે આપણે સ્મોલ ડી લખવાની બોક્સની અંદર પ્રેક્ટિસ કરીશું. સ્મોલ ડી, સ્મોલ ડી, સ્મોલ ડી, સ્મોલ ડી, સ્મોલ ડી, સ્મોલ ડી, બરાબર. સ્મોલ સી અને સ્મોલ ડી લખ્યો આપણે. દેખાય છે બધાને? સ્મોલ સી અને ડી. એ પછી આવશે એલિફન્ટનો ઈ, પણ કેવો ઈ? સ્મોલ ઈ આવશે. કયો ઈ આવશે? સ્મોલ ઈ. એલિફન્ટનું સ્પેલિંગ આપેલું છે ELEPHANT. એલિફન્ટ એટલે હાથી, બરાબર. બધાએ સ્પેલિંગ પણ લખવાનો અને ઈ પણ લખવાનો. નોટબુકની અંદર સ્પેલિંગ લખવાનો અને ઈ પણ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. E ફોર એલિફન્ટ, E ફોર એલિફન્ટ. બોક્સની અંદર આપણે ઈ લખીશું. E ફોર એલિફન્ટ, 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 બરાબર. એવી જ રીતે આપણે નીચેની બોક્સ આપેલા છે ત્યાં આપણે ઈ લખવાની પ્રેક્ટિસ કરીશું. એ પછી છે ફિશ, F ફોર ફિશ, FISH. ફિશ એટલે માછલી, બરાબર. માછલીનું ચિત્ર આપેલું છે એને આપણે રંગીન કલરથી રંગ પૂરીશું અને બાજુમાં F લખવાની પ્રેક્ટિસ કરીશું. સ્મોલ એફ, સ્મોલ એફ. એને આપણે હવે બોક્સની અંદર લખીશું. F ફોર ફિશ, પણ કેવો એફ? સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ, બરાબર. તો આપણે આ જે શીખ્યા સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી, સ્મોલ ડી, સ્મોલ ઈ અને સ્મોલ એફ. તો આપણે આજે હોમવર્કની અંદર એથી લઈને એફ સુધી નોટબુકની અંદર અને ઇંગ્લિશની બુકની અંદર લખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય.